આઈફોનની ડુપ્લિકેટ એસેસરી મળી રહી છે તેવી બાતમી મળતાની સાથે જ એલસીબી ઝોન 2 ની ટીમ ત્રાટકી વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા વ્રતસિદ્ધિ ટાવર કે જ્યાં 4 થી 5 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે। ડુપ્લિકેટ બેટરી સહિતનો જે મુદ્દામાલ છે તે પણ કબજે કર્યો છે। આ બાતમી મળી હતી કે અહીંયા ડુપ્લિકેટ એસેસરી મળે છે અને તે જ અંતર્ગત એલસીબી ઝોન 2 ની પોલીસ એલર્ટ મોડમાં આવી, એક્શન મોડમાં આવીને વ્રતસિદ્ધિ ટાવરમાં તપાસ હાથ ધરી। શંકાસ્પદ એટલે કે ડુપ્લિકેટ બેટરી સહિત અનેક વસ્તુઓ પણ કબજે કરી છે। અમે આઈફોન તરફથી આવ્યા છે। આજે ડીસીપી ઝોન 2 સાહેબની પરમિશન લઈ વ્રતસિદ્ધિ ટાવરમાં જે દુકાનદારો ડુપ્લિકેટ અમારી એસેસરીઝ આઈફોનની વેચતા હતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે 4 દુકાનોમાં પર તપાસ કરી છે। હજી તપાસ ચાલુ છે। મુદ્દામાલ હજી ચાલુ છે તપાસ। હજી બેટરી ને કવર ને બધું મળ્યું છે, બીજું બધું હજી તપાસ ચાલુ છે। સાહેબ તો તપાસ જ્યાં સુધી ચાલશે ત્યાં બધી દુકાનો 4 અમારે 4-5 દુકાનો છે એમાં જ અમે તપાસ કરી। હા એટલે આઈફોનની બેટરી ને કવર ને બધું મળ્યું છે। હા ડુપ્લિકેટ કોપીરાઇટનો ડુપ્લિકેટ જ છે। એ સાહેબ જોઈને ફોનમાં અંદાજ તો નાખે છે। વિશાલ સિંહ જાડેજા।